નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, પોષ સુદ સાતમ, શનિવાર, તારીખ 27/12/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 7:21 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:01. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે પૂર્વ ભાદ્રપદા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્યારે પોતાની લાગણીનો ઉપયોગ કરવો એનું ધ્યાન રાખીએ ને તો જીવન કોયડા વગરનું થઈ જાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન અને આજના જન્મેલા બાળકો જીવનની દરેક સમસ્યાને હિંમતથી સામનો કરશે અને એને પૂરી કરશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં ભૂલ કરે એ ગુનો નથી, પણ એ ભૂલ ધ્યાનમાં આવ્યા પછી એને આપણે સુધારતા નથી એ ગુનો છે. આ વાત ચોક્કસ જીવનમાં ધ્યાન રાખો. ભૂલ દરેક માનવી કરશે. ભૂલ નહીં કરો ત્યાં સુધી તમે શીખશો નહીં, પણ જે ભૂલથી નુકસાન થયું છે એ ભૂલને સુધારો તો જ તમે ખરા માનવી કહેવાઓ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, વાળ ખરતા હોય ને તો દિવેલને ગરમ કરીને વાળમાં લગાવવું જોઈએ અને માલિશ કરવી જોઈએ અને આ વારંવાર કરવું જોઈએ, તો વાળ ખરતા બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે આપણો સદ્ગુણ જાળવી રાખશું, કારણ સદ્ગુણ વિના સુંદરતા નકામી છે. તમે ગમે એટલા સુંદર છો, પણ જો તમારામાં સદ્ગુણ નથી, ગુણ નથી, તો એ કામની નથી. બરાબર? આ વાતને ચોક્કસ જીવનમાં ધ્યાનમાં લેજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. છતાં પણ હું એમ કહું કે આજે પૈસાની બાબતમાં સંભાળીને રહેજો. આજે પરિવારમાં સંપ જોવા મળશે, પણ મિત્રો આજે ખોટી નકામી વાતોથી દૂર રહેશો તો વધુ ફાયદો થશે. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે, માનસિકતા પર ધ્યાન આપવાનું છે. આજે તમારા જીવનમાં જો કોઈ મકાન મિલકતને લગતા પ્રશ્ન સતાવતા હોય તો આજે એનું નિવારણ આવતું દેખાય છે. તો થોડીક માનસિકતા જાળવીને ચાલશો તો આવા અગત્યના પ્રશ્નોનું નિવારણ લાવી શકશો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે પૂરતું ધ્યાન આપવાનું છે પોતાના દરેક કામમાં. આજે કોઈ પણ કામ ધ્યાન વગર કરશો, આયોજન વગર કરશો તો ચોક્કસ તમારે ક્યાંક ને ક્યાંક નુકસાન ભોગવવું પડશે. આજે છે ને તમારે સમયની અને પૈસાની કિંમત સમજીને કાર્યો પર ધ્યાન આપવાનું છે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા જે લોકો નોકરી કરે છે તે લોકોની નોકરીમાં કદર થતી દેખાય છે. પણ કર્ક રાશિવાળાને મારી આજે એક ખાસ અંગત સલાહ: નાણાંનો વ્યય ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. અને આજે પારિવારિક મતભેદ ટાળીને આગળ વધશો તો સુંદર ભવિષ્ય બનાવી શકશો. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા આજે કંઈ નવું આયોજન કરી શકે છે, નવા વિચારો કરી શકે છે, પોતાના કાર્યની પદ્ધતિ બદલી શકે છે. આજે છે ને સિંહ રાશિવાળા માટે બીજો એક ફાયદો છે, તમારા અધૂરા રહી ગયેલા કાર્યો આજે તમે પૂરા કરી શકશો. આજે શરીરનું ધ્યાન રાખજો, સામાન્ય શારીરિક તકલીફો ભોગવવી પડે. આજનો શુભ રંગ પીળો. કન્યા રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ શક્ય છે. પ્રવાસમાં સફળતા મળતી દેખાય છે. કન્યા રાશિવાળા છે ને આજે કંઈ નવું કરવાના વિચાર સાથે પણ આગળ ચાલશે. ચોક્કસ વિચાર કરવા જોઈએ. નવસર્જન આપણા માટે જ છે. આપણી જિંદગીને પરિવર્તિત કરવા માટે નવસર્જન જરૂરી પણ છે, પણ ચોકસાઈ રાખજો. જરૂર પડે વડીલોની સલાહ અવશ્ય લેવી. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો?
તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું હે? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત માનસિક ચિંતાઓ સાથે થતી દેખાય છે. આજે છે ને આપણે આપણી બચત પર ધ્યાન આપવું પડે. આજે આપણે બચતની ચિંતા વધુ સતાવી શકે છે. આજે ખોટા ખર્ચા ઉપર કંટ્રોલ રાખજો અને કોઈ ખરીદી 2 વાર ન થઈ જાય એનું ધ્યાન રાખજો. આજે પદ પ્રતિષ્ઠામાં વધારો થતો દેખાય છે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનો છે. આજે કોઈ નવી તક સામે આવે એ ઝડપી પણ લઈએ, પણ એ તક પર પૂરતી મહેનત કરવી પડશે. જો તમે મહેનત નહીં કરશો તો આજની મળેલી તક તમને કોઈ લાભ નહીં આપે. આજે સામાજિક પ્રશ્નોનું નિવારણ કરીને આગળ ચાલશો તો વધુ ફાયદો. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિવાળા માટે આજે જીવનમાં ફેરફાર આવતો દેખાય છે. નોકરી કરો છો તો નોકરીમાં ફેરફાર, સામાજિક જીવનમાં નાની મોટી સમસ્યાઓ સતાવી શકે છે. એના માટે આપણે જીવનની પદ્ધતિ બદલવી પડે. ધનરાશિવાળાએ આજે સામાજિક બાબતોમાં મન મોટું રાખીને આગળ વધવું જરૂરી છે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજનો દિવસ ઘણો સારો. આજે તમને કુટુંબનો સહકાર મળતો દેખાય છે ને એના કારણે તમારા જીવનમાં એક અલગ પ્રકારની સ્થિરતાનો અનુભવ થાય. પણ આજે મકર રાશિવાળાએ વિરોધીઓથી સાવધાન રહીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ ક્યારે? જ્યારે તમે સાવધ રહેશો, સાવધાન રહેશો અને આજના કામમાં ધ્યાન આપશો. આજે છે ને કુંભ રાશિવાળા કાર્યક્ષેત્રમાં કંઈક નવો કરાર કરી શકે છે, એમાં તમે આગળ વધી શકો છો. આજે કુંભ રાશિવાળાએ બિનજરૂરી દલીલબાજીથી બચીને ચાલવાનું છે. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે ખાસ સંભાળવાનું છે. આજે દાંપત્ય જીવનનો ખટરાગ વધી શકે છે. આજે જીવનસાથી સાથે દલીલબાજી નહીં કરો ત્યાં સુધી તમને ફાયદો રહેશે. દલીલબાજીમાં ઉતરશો તો સંબંધોની કચાશ વધતી જશે. નાણાકીય બાબતમાં આજે ધીરજ રાખીને ચાલશો તો નાણાં ભીડ દૂર કરી શકશો. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.